નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા એસાઇનમેન્ટ બુક વર્ષ 2025માં ધોરણ 12 ગુજરાતીમાં પ્રશ્નપત્ર નંબર 6ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોજો. આ વિડીયોમાં આપણે બધા જ પ્રશ્નો એટલે કે જે પ્રશ્નો ઓપ્શનમાં આપેલા છે એની સાથે આપણે ચર્ચા કરવાના છીએ. તો પ્રશ્નપત્ર નંબર 6 એમાં સૌપ્રથમ વિભાગ એ જે પદ્ય આધારિત છે એમાં નીચે આપેલા બહુવિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો. એમાં નંબર 1, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ છે અ, અનેક રસ લેવાને. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર ધ્યાન આપજો. મેં સાચા જવાબ નીચે લાલ પેનથી લીટી દોરેલી છે. નંબર 2, નાયિકાએ બારણા શાના બનાવેલા છે? જવાબ કાચના. નંબર 3, જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર ફેંકે. આ વિધાન કોણે કહ્યું? જવાબ ઓલિયાએ. આગળ જોઈએ. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નંબર 4, લોકકંઠે વસીને કોના પ્રભાત્યા ચિરંજીવ બન્યા છે? જવાબ લોકકંઠે વસીને નરસિંહ મહેતાના પ્રભાત્યા ચિરંજીવ બન્યા છે. નંબર 5, ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. જવાબ ભવના અબોલા કૃતિનો કાવ્ય પ્રકાર લોકગીત છે. નંબર 6, પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ નિરંજન ભગત છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 7, ઘરમાં કોણ પહેરો ભરે છે? જવાબ ઘરમાં સુનકાર અને સન્નાટો પહેરો ભરે છે. નંબર 8, પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? જવાબ પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામ સીતાની સેવા કરવાનું કારણ બતાવે છે. પ્રશ્ન નંબર 9, ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? જવાબ ગોપી જમનાના નીરમાં સ્નાન કરવાની ના પાડે છે કારણ કે જમનાના નીર શ્યામ રંગના છે. પ્રશ્ન નંબર 10, સ્વર્ગમાંથી કયા કયા દેવો સ્વયંવરમાં આવ્યા છે? જવાબ સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 11, શ્રી કૃષ્ણે કોની હુંડી સ્વીકારી હતી? સી રીતે? જવાબ શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. શ્રી કૃષ્ણએ સામરસા શેઠનું રૂપ લઈને નરસિંહ મહેતા દ્વારા લખાયેલ હુંડી સ્વીકારી હતી. પ્રશ્ન નંબર 12, વનમાં જવા અંગેની પતિની વાતની ઉર્મિલા પર શી અસર થાય છે? જવાબ વનમાં જવા અંગેની પતિની વાત ઉર્મિલાને સાપે દંશ દીધો હોય તેવી લાગે છે. તેનું લોહી ફિક્કું પડી જાય છે, તેનું હૈયું ચીરાઈ જાય છે અને આંખો પહોળી થઈ જાય છે. તેના દેહનું પણ તેને ભાન રહેતું નથી અને કાષ્ટની પૂતળીની જેમ તે પતિની સામે સ્તબ્ધ બનીને ઊભી રહે છે. પ્રશ્ન નંબર 13, કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે? જવાબ કવિ કંગાળ દરિદ્ર ભાણીને રાંકની રાણી કહે છે કારણ એ ઠંડીથી ધ્રુજતી પોતાના નિર્વસ્ત્ર શરીરને ઢાંકતી, ઠેસ ઠેબા અને ગોથા ખાતી પોતાના કુબામાં પહોંચતા જ પટકાઈ પડે છે. આ સ્થિતિ ભાણીની ગરીબાઈની પરાકાષ્ઠા સૂચવે છે, એટલે કવિ ભાણીને રાંકની રાણી કહે છે. પ્રશ્ન નંબર 14, જુઓ ગઝલના છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાઈ છે? જવાબ છેલ્લા શેરમાં ક્ષણભંગુરતા આલેખતા કવિ આયનાનું દ્રષ્ટાંત આપે છે. આયનામાં સૌના પ્રતિબિંબ ઝીલાય છે પણ એ સજીવ વ્યક્તિ નથી. તેમ આ સંસારના જડ યંત્રવત સંબંધો આયનાના પ્રતિબિંબ જેવા છે, ક્ષણભંગુર છે. એ સંબંધો ટકતા નથી. કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવું દુષ્કર છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં નંબર 15, બાની વેદના તમારા શબ્દોમાં લખો. જવાબ: કૃતિ બા એકલા જીવે, કર્તા મુકેશ જોશી, સાહિત્ય પ્રકાર ગીત. ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોને અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું. સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. એના ઘરમાં હવે કોઈ સંતાન કે તેના બાળકો નહીં આવે એની વ્યથા તેને મૂંઝવે છે. એના ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયા છે. બાએ સૌના સ્વપ્ન સાકાર કર્યા, પણ આજે બાના સ્વપ્ન સાકાર કરવાની કોઈને પડી નથી. તેમના જીવતરરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટલા સાડુડાને જાણે નિશાસાથી સીવી રહી છે. અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી. રખેને દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે એ આશાથી એ રોજ ટપાલીની રાહ જુએ છે, પણ ટપાલ આવતી નથી. અંતે મનથી ભાંગી પડેલી એ દાદા એટલે કે પતિના ફોટા સામે ઊભી રહીને તેમને સજળ આંખે પૂછે છે, પરંતુ ફ્રેમમાં મઢાયેલા દાદા એટલે કે પતિ એના આંસુ લૂછી શકતા નથી. બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડે છે. 15ના અથવામાં 15મો પ્રશ્ન, રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. જવાબ: કૃતિ રામબાણ, કર્તા ઘના ભગત, સાહિત્ય પ્રકાર પદ અથવા તો ભજન. સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી પરમ તત્વ સાથેની અનુભૂતિ થાય છે. તેમને રામબાણ વાગ્યા છે, પ્રભુના બાણ વાગ્યા છે, પણ એમાં તેમને બાણની વેદના થતી નથી. આ તો તેમને મન એક વરદાન છે. સાચા ભક્તે પોતાનું જીવન પરમાત્મામાં ઓળઘોળ કરી દીધું હોય છે, તેમને સમર્પિત કરી દીધું હોય છે. પરમાત્મા એ જ તેમનું સર્વસ્વ છે. સત્ય સ્વરૂપ ઈશ્વરને શરણે જવાથી ખુદ પરમાત્મા ભક્તનું કલ્યાણ કરે છે. એમના જીવનમાં પરમાત્મા સિવાય અન્યનું કોઈ સ્થાન નથી. સાચા ભક્તની આવી નિસ્વાર્થ પ્રેમ ભક્તિથી પરમાત્મા પ્રસન્ન થાય છે. તેમના જીવનમાં કોઈ સંઘર્ષ આવે કે કપરો કાળ આવે ત્યારે પરમાત્મા તેમની વહારે આવે છે, તેમની રક્ષા કરે છે, તેમને ઉગારે છે, તેમનો ઉદ્ધાર કરે છે. રામબાણ પદનો આ મર્મ છે. હવે વિભાગ બી જે ગદ્ય આધારિત છે તેની ચર્ચા કરીએ. નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તરનો સાચો વિકલ્પ શોધીને લખો. નંબર 16, ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું? તો વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ છે. તમે સ્ક્રીન પર ધ્યાન આપજો, મેં લાલ લીટી સાચા જવાબ નીચે કરેલી છે. તો ગાંધીજીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું? એનો જવાબ છે અહિંસા. નંબર 17, તથાગતે સૌથી પહેલાં કોને દીક્ષા આપી? જવાબ ઉપાલીને. મણિબાઈથી શું સહેવાતું નહોતું? જવાબ ગાળ. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં નંબર 19, ઉછીનું માગનારાઓ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ ઉછીનું માગનારાઓ પાઠ રામરોટી બીજી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આંસુ ભીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો. જવાબ આંસુ ભીનો ઉજાસ પાઠના લેખકનું નામ દિલીપ રાણપુરા છે. નંબર 21, ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? જવાબ ઉમાશંકર જોશીના નિશીથ કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠનો એવોર્ડ મળ્યો હતો. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 22, લેખિકાએ અમરનાથની યાત્રાએ જતા લીધેલા પાણીદાર ઘોડાના નામ જણાવો. જવાબ અમરનાથની યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ બુલબુલ, રાજા અને નિષાદ હતા. નંબર 23, અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? જવાબ અનિરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા. પ્રશ્ન નંબર 24, ભાદરને કાંઠે કપડાં ધોતી વાણીની શી મૂંઝવણ છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠનો પ્રશ્ન આવવો જોઈએ, પણ ભૂલથી
કાવ્યનો પ્રશ્ન મૂકી દીધેલો છે. એટલે આપણે અહીંયા કવિતાનો પ્રશ્નનો જવાબ આપીશું. તો ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની શી મૂંઝવણ છે? તેનો જવાબ છે ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની મૂંઝવણ એ છે કે તેના સાવ ચિત્રે હાલ કપડાને જોરથી પછાડીને ધોવા સી રીતે. આગળ જોઈએ. ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? જવાબ: ઉદ્દાલકે કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 26, અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? જવાબ: અમરનાથ યાત્રાએ જવું હોય તો ત્યાં કેટલીક જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે. રસ્તો પણ ઘણો વિકટ હોય છે, એટલે પાણીદાર ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વેઢાઓ પહોળા અને વેગથી વહેવા માંડે, એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય. પહાડના ઉભળક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ. આ પરથી કહી શકાય કે અમરનાથ યાત્રા કઠિન છે. પ્રશ્ન નંબર 27, દરેકને પ્રભાશંકર પટણી પોતાના જ છે એમ સાથી લાગતું? જવાબ: પ્રભાશંકર પટણીમાં નિસ્પૃહતા તથા નિર્ભિમાનપણું હતા. તેઓ સત્યનિષ્ઠ તથા પરહિત સાધક હતા. આથી તેમના પરિચયમાં જે કોઈ આવતા, તે પછી રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને એમ લાગતું કે પ્રભાશંકર પટણીજી પોતાના જ છે. પ્રશ્ન નંબર 28, દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુપુર શા માટે લઈ જવા છે? જવાબ: મેરુપુર તેમનું મૂળ ગામ છે. દેવરાજને મેરુપુરની ધરતી સાથેનો પોતાના પિતા તથા કુટુંબનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એ ધરતી સાથે તેમની સૌની લાગણીના તંતુ જોડાયેલા છે. ઢોરો થઈ ગયેલા તેમના ઘર નીચે એમની લાગણી દટાયેલી છે. ત્યાં સૌ જશે અને મેરુપુરની ધરતી પર પગ મૂકશે તો તરત જ તેમના પિતામાં ઘોડા ખીલતા રાજકુમારના જેવી સ્ફૂર્તિ મેળવશે. તેથી દેવરાજને પોતાના પિતા અને કુટુંબને પણ મેરુપુર લઈ જવા છે. પ્રશ્ન નંબર 29, ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવો ખ્યાલ ઊભો થાય છે? જવાબ: ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદમાં ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો. ભારતીય પ્રતિનિધિઓમાં ખળભળાટ મચી ગયો. એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. સયાજી રાવે એક વખત આગળ ભણવા આંબેડકરને શિષ્યવૃત્તિ આપેલી. એમને થયું કે બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. હવે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 30, ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો. જવાબ: કૃતિ ખીજડીએ ટેકરે, કરતા ચુનીલાલ મળ્યા અને સાહિત્ય પ્રકાર નવલિકા. ભોજાએ પોતાના નાના બાળકો માટે કબરમાં દાટેલા બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો. રાતે શિવની અવરજવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈ કબરને ખોદી તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી મૂંચક્યું, પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવળ્યો. આ જોઈ તેને થયું કે આ કોઈ ખવીશની રમત તો નહીં હોય, પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી જવું જરૂરી છે એમ તેને લાગ્યું. તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો, પણ એથી ગોર ખોદવાનો ઉદ્દેશ્ય માર્યો જાય અને અંગ ઢાંકણ કાપડનું શું થાય? આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા. લુગડું ઉતારી આ બાળકને પાછું હતું એમ દાટી દેવાના આ ભયંકર વિચારથી એ ધ્રુજી ગયો. તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનું પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું. અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો. હવે પ્રશ્ન નંબર 30ના અઠવામાં જ બીજો 30મો પ્રશ્ન છે, એની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 30, શરત વાર્તાના શીર્ષકની યથાર્થ ચર્ચા કરો. જવાબ:
કૃતિ શરત, કર્તા એન્ટવ ચેખોવ અને સાહિત્ય પ્રકાર નવલિકા. શરત વાર્તાનો આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે. શરત પાલનના નિયમો ઘડાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે. શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી. તે અલૌકિક જ્ઞાનથી એટલો સજ્જ થઈ ગયો છે કે તેને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે. તેના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકર મારી નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલ છોડીને ભાગી જાય છે. તેને એનો કોઈ અફસોસ નથી. જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને 20 લાખનો મોહ છૂટતો નથી. તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી, એટલે તે વકીલને મારી નાખવાની યોજના બનાવે છે. શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું એને સહેજે આકર્ષણ રહ્યું નહોતું. લેખકે વાર્તાને અંતે શરતનું પાલન ન કરનાર વકીલની જીત બતાવી છે. એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક શરત યથાર્થ છે. વિભાગ સી પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ. એમાં આપણે જોઈએ નીચેના સમાર્થી શબ્દો સામસામે જોડીને લખો. એમાં નંબર 31 થી 35 છે. વિદ્યાર્થી મિત્રો વિભાગ સી માટે તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. તો આપણે નંબર 31 થી 35ના સમાર્થી શબ્દો જોઈએ. કર્તવ્ય, ધર્મ, ફરજ. 32માં હાટ, દુકાન, પેઢી. નંબર 33માં તાસીર, પ્રકૃતિ, સ્વભાવ. નંબર 34માં ભીતિ, બીક, ડર. નંબર 35માં આક્રંદ, રુદન અને વિલાપ. આગળ જોઈએ. નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. નંબર 36 મિસ પંકજમનો હું મહેમાન છું. જવાબ મિસ પંકજમનો હું યજમાન નથી. નંબર 37 આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. જવાબ આ વિભાગ કૃત્રિમ અને અફર નથી. નંબર 38 અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા હતા. જવાબ અમે ત્રણેય ઘોડેસવારીની અણઆવડતવાળા નહોતા. નંબર 39 અનિરુદ્ધે રાજીપો બતાવ્યો. જવાબ અનિરુદ્ધે નારાજગી ન બતાવી. નંબર 40 સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે. જવાબ સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી. આગળ જોઈએ. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. નંબર 41 નીલા રંગનો મણી એટલે મરકતમણી. નંબર 42 વડની ડાળ પર ફૂટેલું કોણું મૂળિયું એટલે વડવાઈ. નંબર 43 ભૂમિને ધારણ કરનાર એટલે ભૂધરા. નંબર 44 આનંદ સાથે લેવાતું ભોજન એટલે મિજબાની. નંબર 45 ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન એટલે રેત શીશી. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. નંબર 46માં ડાફ એટલે પગલું અને 47માં બાયડી એટલે સ્ત્રી. નીચેના શબ્દોની સાચી જોડણી તમે લખો. તો વિદ્યાર્થી મિત્રો એમાં નિરીક્ષણ, દીકરો અને સૂચિત આ સાચી જોડણી છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલી સૂચના પ્રમાણે લખો. તો નંબર 51 બ્રિટિશ પ્રતિનિધિઓ એકબીજાના મોં જોવા લાગ્યા. આમાં યોગ્ય વિશેષણ શોધીને લખો. તો જવાબ છે બ્રિટિશ અને એકબીજાના. નંબર 52 સમાજની પ્રગતિ માટે મેં ખાલી જગ્યા યોજનાઓ બનાવી છે. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ લખો. તો જવાબ આવશે સુંદર. વાક્ય રીતે લખવાનું સમાજની પ્રગતિ માટે મેં સુંદર યોજનાઓ બનાવી છે. નંબર 53 જરા જોઈએ તો ખરા કે કેવું કામ આપે છે. તો આમાં નિપાત શોધવાનું છે. તો નિપાત 2 છે, તો અને ખરા. અહીંયા મેં લાલ પેનથી વિદ્યાર્થી મિત્રો નીચે લીટી દોરી છે. તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. નંબર 54 વસ્તુ ખૂબ જ ખાલી જગ્યા સસ્તી છે. ખાલી જગ્યા ₹50ની. તો આમાં નિપાત લખવાનું છે. તો જવાબ થશે
વસ્તુ ખૂબ જ સસ્તી છે, ફક્ત ₹50ની. નંબર 55, મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે. તો વાક્યમાંથી કૃદંત શોધીને લખો. તો વાક્યમાં કૃદંત 2 છે, બોલતા અને સાંભળીને. નંબર 56, એ પદાર્થોની અંદર ખાલી જગ્યા જે અમને ચલાવે છે એ પરમેશ્વર. તો ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખવાનું છે. તો જવાબ થશે રહ્યો રહ્યો. જવાબ આ રીતે લખવાનો, એ પદાર્થોની અંદર રહ્યો જે અમને ચલાવે છે એ પરમેશ્વર. નંબર 57, બળદના પૂંછડા આમળવાથી જ અભિલાષા સેવે છે. તો આપેલા વાક્યમાં કૃદંતનો પ્રકાર લખો. તો આમાં કૃદંત છે આમળવાની, બરાબર, અને એનો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત. આગળ જોઈએ, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. નંબર 58, ઉલાળ ધલાળ ન હોવું એટલે આગળ પાછળની ચિંતા ન હોવી. વાક્ય છે, કુંવારા માણસોને ઉલાળ ધલાળ જેવું કાંઈ નહોતું. નંબર 59, પડખું સેવવું એટલે સારા માણસના સંગમાં રહેવું. વાક્ય, સાચા સંતનું પડખું સેવવાથી વ્યક્તિનો વિકાસ થાય. નંબર 60, સોંપો પડી જવો એટલે શાંતિ છવાઈ જવી. વાક્ય, નાપાસના સમાચાર સાંભળીને રમેશના ઘરમાં સોંપો પડી ગયો. આગળ જોઈએ, નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. નંબર 61, એમાં સમતા અને બંધુતાનું ખાતરનું દરદ હતું. તો આમાં વાક્ય લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારીને ફરી લખો. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. જવાબ આ રીતે લખવાનો છે, એમાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું. તો સમતા શબ્દ સાથે લખવાનો, બંધુતાનું શબ્દ સાથે લખવાનો અને ખાતરનું એ શબ્દ કાઢી નાખવાનો છે. નંબર 62, 5મી પેઢીને જોવાની વાસના ડોશીને હતી. વાક્યમાં ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ સુધારીને ફરી લખો. તો જવાબ આ રીતે થશે, 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી. 5 અહીંયા જે અંકમાં લખ્યો છે એને આપણે શબ્દમાં લખવાનો છે અને ને એ જે પ્રત્યય વાપર્યો છે આપણે કાઢી નાખવાનું છે. જવાબ થશે 5મી પેઢી જોવાની વાસના ડોશીને હતી. નંબર 63, તે ખાટલો સૂતો હતો ફળિયામાં નાનકડો ઢાળી ચાલતા. વાક્યમાં પદક્રમ અને પદ સંવાદની દ્રષ્ટિએ ગોઠવીને ફરી લખો. તો જવાબ આ રીતે થશે, તે ચાલીના નાનકડા ફળિયામાં ખાટલો ઢાળી સૂતો હતો. નંબર 64, વેરીઓમાંથી મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. વાક્યમાં પ્રત્યય સુધારીને ફરી લખો. તો જવાબ આ રીતે લખવાનો, વેરીઓના મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. એટલે વેરીઓમાંથીની જગ્યાએ ના એ પ્રત્યય મૂકવાનો છે. આગળ જોઈએ, નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવીને લખો. નંબર 65, મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે. જવાબ, મેં મારી સગી આંખે જોયેલું છે પૂર્ણવિરામ, નીચે લીટીમાં લખવાનું બિરંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે પૂર્ણવિરામ, નીચે લીટીમાં લખવાનું સંયોજક કે. નંબર 66, ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ. તો જવાબ લખવાનો છે વાક્ય નંબર 1, ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો, પૂર્ણવિરામ મૂકવાનું. વાક્ય નંબર 2, આંખ ભીની થઈ ગઈ, ત્યાં પૂર્ણવિરામ મૂકવાનું, નીચે લખવાનું સંયોજક ને. નંબર 67, શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. તો હવે પણ 2 વાક્યો થશે. વાક્ય નંબર 1, શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો, પાછળ મૂકવાનું પૂર્ણવિરામ, નીચે લીટીમાં વાક્ય નંબર 2, એ ગાંગડો બિલકુલ જણાયો નહીં, પૂર્ણવિરામ, નીચે લીટીમાં લખવાનું છે સંયોજક પણ. આગળ જોઈએ, નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. બરાબર, તો આપણે એ જોઈ લઈએ. નંબર 68, આપણા ભાગ્યમાં હતો પાછો આવી પૂગ્યો ને. તેનો જવાબ થશે, આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. આમાં અહીંયા તમારે સંયોજક મૂકવાનું છે. બરાબર, સંયોજક મૂકો ત્યારે આપણે પૂર્ણવિરામ મૂકતા નથી. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર ધ્યાન આપજો અને જે લખ્યું છે ધ્યાનથી જોજો. નંબર 69, બીજે દિવસે સવારે પહેરેગીર આવ્યો, તેને સમાચાર આપ્યા કેદી એટલે કે વકીલ ભાગી છૂટ્યો છે. તેનો જવાબ થશે,
બીજે દિવસે સવારે પહેરીગીર આવ્યો અને તેને સમાચાર આપ્યા કે કેદી ભાગી છૂટ્યો છે. બરાબર, અહીંયા આપણે અલ્પવિરામ, આપણે અહીંયા પૂર્ણવિરામ બે કાઢી નાખ્યા છે અને વચ્ચે સંયોજક મૂક્યું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 70. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું. મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તેનો જવાબ થશે ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. હવે આપણે આગળ જોઈએ વિભાગ ડી, જે અર્થગ્રહણનો છે. નીચેનું પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કાવ્યનું પઠન કરીશું, ત્યાર પછી આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં બારીનો કાચ ઊંચો કરી થાંભલા ગણ્યા કરું છું. એક પછી એક પ્લેટફોર્મ આવતું જાય છે, પણ એમાંનું એકય પરિચિત નથી. મને ખબર છે છેલ્લું સ્ટેશન આવતા પહેલાં નદી આવે છે, લાલ લીલી ઝંડીઓ ફરકે છે, પણ રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું ને ભૂલી ગયો છું છેલ્લું સ્ટેશનનું નામ. આ કવિતાના સર્જક છે મફત ઓઝા. હવે આપણે તેના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 71. કવિ શેની પ્રતીક્ષામાં છે? તો જવાબ કવિને છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષા છે. પ્રશ્ન નંબર 72. છેલ્લું સ્ટેશન આવતા પહેલાં શું આવે છે? જવાબ છેલ્લું સ્ટેશન આવતા પહેલાં નદી આવે છે. પ્રશ્ન નંબર 73. છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી ગયા છે? જવાબ કવિ છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં રંગ ઓળખવાનું અને સ્ટેશનનું નામ ભૂલી ગયા છે. પ્રશ્ન નંબર 74. પ્રતીક્ષાની ક્ષણો કવિ કેવી રીતે પસાર કરે છે? જવાબ પ્રતીક્ષાની ક્ષણો કવિ થાંભલા ગણીને પસાર કરે છે. પ્રશ્ન નંબર 75. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ શીર્ષક છે છેલ્લું સ્ટેશન. હવે આગળ જોઈએ. નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું વાંચન કરીશું, ત્યાર પછી આપણે તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે, કેમ કે સંસ્થાની મર્યાદાનું બંધન હોય તો તેનું તેજસ્વી વ્યક્તિત્વ કલ્યાણકારી બને. મહાન શક્તિશાળી નેતાએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ અને વ્યક્તિવાદને સમર્થન ન આપવું જોઈએ. અનુયાયીઓએ પણ કેવળ અંધશ્રદ્ધા કે વ્યક્તિ પૂજાથી પોતાના નેતાને પૂર્ણાતિપૂર્ણ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ, કેમ કે સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. પ્રજા જીવનમાં ગુણહીન વંશલક્ષી મહાનતાને દેશવટો આપી ગુણલક્ષી મહત્તા સ્થાપિત કરવી એ જ પાયાનું કામ છે. આ પેરેગ્રાફના સર્જક છે સ્વામી સચ્ચિદાનંદજી. હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રશ્ન નંબર 76. પ્રજા જીવનમાં શેની આવશ્યકતા છે? જવાબ પ્રજા જીવનમાં કોઈ સંસ્થાને આધીન અને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે. પ્રશ્ન નંબર 77. કોણે પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ? જવાબ મહાન શક્તિશાળી નેતાઓએ પણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 78. કોણ પામર હોય છે? જવાબ સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામર હોય છે. નંબર 78. નંબર 79. લેખકના મતે કયું પાયાનું કામ છે? જવાબ પ્રજા જીવનમાં ગુણલક્ષી વંશલક્ષી મહાનતાને દેશવટો આપી ગુણલક્ષી મહાનતા સ્થાપિત કરવી એ જ પાયાનું કામ છે. નંબર 80. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો સાચો જવાબ છે એનો શીર્ષક છે સાચું નેતૃત્વ. હવે આપણે આગળ જોઈએ. નીચેનો ગદ્યખંડ વાંચી ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો. પ્રશ્ન નંબર 81. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પેરેગ્રાફનું વાંચન કરીશું, ત્યાર પછી આપણે તેના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 81. આપણે મોટા મહાપુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી. ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. નરસિંહ મહેતાએ આખી જિંદગી ખાવાના સાંસા હતા અને સમાજના મહેણા ટોણા એણે કેટલા સાંભળ્યા છે,
પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિભાવથી ગવાય છે. સમાજ સેવકની મન આવી તાવણીમાંથી પસાર થવું હંમેશા સુખરૂપ જ હોય છે. આવા અનુભવથી તે ઘડાય છે, પાકો થાય છે, તેના મન હૃદય પૃષ્ઠ બને છે. એ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી. એ તો કર્તવ્ય પાલનમાંથી સ્વાભાવિક રીતે નિપજનારી વસ્તુ છે. આ પેરેગ્રાફના સર્જક છે સ્વામી વિવેકાનંદ. હવે આપણે તેનો જવાબ જોઈએ. આનું શીર્ષક છે કર્તવ્ય પાલન અને પ્રતિષ્ઠા. જવાબ: મહાપુરુષો અને સમાજ સેવકોને જીવનમાં અનેક દુઃખો પડ્યા છે ને તેઓ અનેક કસોટીમાંથી પસાર થયા છે. એ બધું એમના માટે સુખરૂપ નીવડ્યું છે, કેમ કે આવા અનુભવથી તેઓ ઘડાયા છે, પાક્કા થયા છે, તેમના મન ને હૃદય પૃષ્ઠ બન્યા છે ને તેમને સમાજમાં આગવી પ્રતિષ્ઠા મળી છે. હવે આપણે આગળ જોઈએ. નીચેના ગદ્યખંડને કાળકથન રીતિના પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરી લખો. પ્રશ્ન નંબર 82. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં પેરેગ્રાફનું વાંચન કરીશું, પછી આપણે એના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 82. એણે નાનકડી બારીથી અંદર ડોકિયું કર્યું. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આમાં જે વાક્યો આપ્યા છે તે આડાવડી ક્રમમાં ગોઠવેલા છે. એને આપણે આપણા પાઠ્યપુસ્તકમાં જે રીતે લખ્યું છે પેરેગ્રાફ, એ રીતે આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે એનો જવાબ આ રીતે થાય. પ્રશ્ન નંબર 82નો જવાબ: વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીની અંદર ડોકિયું કર્યું. કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. ટેબલ પર અને ટેબલની બાજુમાં પાથરેલી શેતરંજી પર ખુલ્લા પુસ્તકો દેખાતા હતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ પૂરો થાય છે. આ રીતે તમારે ક્રમમાં ગોઠવીને લખવાના હોય છે. હવે આપણે આગળ જોઈએ. વિભાગ ઈ, જે લેખન સજ્જતા છે. પ્રશ્ન નંબર 83. તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે તે અંગેની જરૂરી સહાય માટેની વિનંતી કરતી અરજી મ્યુનિસિપલ કમિશનરશ્રીને ઉદ્દેશીને લખો. તેનો જવાબ જોઈએ. અરજી લેખન: પરમાર ગિરીશ દાઉદભાઈ, અલ્પવિરામ. વિદ્યાર્થી મિત્રો, આ તમે સ્ક્રીન પર ધ્યાન આપજો. આ રીતે અરજી લખવાની હોય છે. અંબિકા સોસાયટી, અલ્પવિરામ. ગાયત્રી મંદિર પાછળ, અલ્પવિરામ. સેન્ટ ઝેવિયર્સ રોડ, અલ્પવિરામ. ચાવડાપુરા, તાલુકો જિલ્લો આણંદ, પૂર્ણવિરામ. તારીખ 11/2/2024. હાસ્યાની અડીને લખો પ્રતિ, પછી અલ્પવિરામ મૂકો. નીચે લીટીમાં લખો કમિશનર શ્રી, અલ્પવિરામ. સરકારી ભવન, અલ્પવિરામ. સ્ટેશન રોડ, અલ્પવિરામ. અને નીચે લખવાનું આણંદ, ત્યાં મૂકવાનું છે પૂર્ણવિરામ. નીચેની લીટીમાં લખવાનું છે વિષય પીવાના પાણીની અછત એટલે કે તંગી દૂર કરવા બાબત. પછી હાસ્યાની અડીને લખો આદરણીય શ્રી, ત્યાં મૂકો અલ્પવિરામ. નીચેની લીટીમાં લખો નમસ્કાર, ત્યાં મૂકો પૂર્ણવિરામ. અને પછી એની નીચેની લીટીમાં તમારે અરજી લેખનની શરૂઆત કરવાની છે. જય ભારત સાથે જણાવવાનું કે તાજેતરમાં જ આપશ્રીએ આણંદ જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તેના અનુસંધાનમાં અંગત રસ બતાવ્યો છે, જેમાંથી પ્રભાવિત થઈને આશાવાદી બનીને આ અરજી આપને લખવાની હિંમત કરવા પ્રેરાયો છું. આશરે 10,000 માણસોની વસ્તી ધરાવતું અમારું ચાવડાપુરા ગામ આ વર્ષે પીવાના પાણીની અછતને કારણે ગંભીર કટોકટીમાં મુકાઈ ગયું છે. ગામની આજુબાજુમાં 10-15 કિલોમીટરની અંતરમાં જે નદીઓ આવે છે તેમાં પણ પાણી નથી અને ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા 2-3 કૂવા ગામમાં હતા તેના તળિયા ખાલીખમ છે. ગામના ઢોરને પાણી પીવા સારું ભાગોળે એક નાનકડી તલાવડી હતી, તેમાં પણ અત્યારે રેતી ઉડે છે. આ વર્ષે આ વિસ્તારમાં વરસાદ અત્યંત ઓછો થયો હોવાને કારણે
ગામના જળાશયોની આવી કરુણ હાલત થઈ છે. અમારા ગામના ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નથી કે પોતાના ખેતરમાં બોર કરાવી સિંચાઈ દ્વારા ખેતી કરી શકે. વળી ગામની માલિકીનો એવો કોઈ કૂવો પણ નથી કે જે આ ગામના માણસો અને ઢોરને પીવાનું પાણી આપી શકે. પરિણામે લોકો ગાળા કે ટ્રેક્ટર લઈને આજુબાજુના વિસ્તારમાં રખડે છે અને જ્યાંથી જેવું મળે તેવું પાણી પીપોમાં ભરી લાવીને દરેકને માંડ એક ડોલ જેટલું પાણી આપે છે. હજી તો ઉનાળાના કાળઝાળ જેવા 4 મહિના કાઢવાના છે. ખેતી નિષ્ફળ જતાં ગામ લોકો બેકાર અને બેહાલ બની ગયા છે. એમાં વળી પીવાનું પાણી મળતું નથી એટલે આખું ગામ ખાલી થઈ જાય તેવા સંજોગો ઊભા થયા છે. અમે અત્યારે લાગતા વળગતાઓને અનેકવાર રજૂઆતો કરી છે પણ કોઈ સાંભળતું નથી. એટલે હવે કેવળ આપ જ અમને ઉગાડી શકો એમ છો. નીચે લીટીમાં લખો સહકારની અપેક્ષા સહ, ત્યાં મૂકો અલ્પવિરામ અને લેખિતન લખવાનું સરપંચ ચાવડાપુરા. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી અરજી લખવાની છે. આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 84. નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે પ્રશ્ન નંબર 84નો પેરેગ્રાફનું વાંચન કરીશું, ત્યાર પછી એના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 84. જીવનમાં મૌલિકતાનું મહત્ત્વ જે મા બાપ સમજે છે તેઓ બાળકોની સ્વતંત્ર વિચારસરણીને રૂંધવાનો કદી પ્રયાસ નહીં કરે. પારકા ઉછીના વિચારો પર કોઈનું જીવન સારી પેઠે વ્યતીત થઈ શકતું નથી. જીવનની મુશ્કેલ અને કટોકટી ભરેલી પરિસ્થિતિનો સામનો સ્વતંત્ર વિચારસરણી અને સ્વતંત્ર નિર્ણય શક્તિ વગર થઈ શકતો નથી. જે મા બાપ પોતાના બાળકોને અતિ સુરક્ષિત વાતાવરણમાં રાખે છે એ બાળક 14, 16 કે 18 વર્ષની ઉંમરે અસુરક્ષિતતા ન અનુભવે તો જ નવાઈ. હવે આપણે પ્રશ્ન નંબર 84ના જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 84નો જવાબ નંબર 84. ભલે મારી વાત તમને ગળે ઉતરે યા ન ઉતરે, હું તો સ્પષ્ટપણે કહેવા માગું છું કે જીવનમાં મૌલિકતાનું મહત્ત્વ જે મા બાપ સમજે છે તેઓ બાળકોની સ્વતંત્ર વિચારસરણીને રૂંધવાનો કદી પ્રયાસ નહીં કરે. હું તો સ્વાનુભવે એ કહેવાની હિંમત કરું છું કે પારકા ઉછીના વિચારો ઉપર કોઈનું જીવન સારી પેઠે વ્યતીત થઈ શકતું નથી. મારો તો સ્પષ્ટ અભિપ્રાય છે કે જીવનની મુશ્કેલ અને કટોકટી ભરેલી પરિસ્થિતિનો સામનો સ્વતંત્ર વિચારસરણી અને સ્વતંત્ર નિર્ણય શક્તિ વગર થઈ શકતો નથી. આ તો દીવા જેવી સ્પષ્ટ બાબત છે કે જે મા બાપ પોતાના બાળકોને અતિ સુરક્ષિત વાતાવરણમાં રાખે છે એ બાળક 14, 16 કે 18 વર્ષની ઉંમરે અસુરક્ષિતતાનો ભોગ બને જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે. હવે આપણે એના અથવામાં જ વાદાત્મક ગદ્યના અથવામાં ભાવાત્મક ગદ્ય પૂછાય છે એની ચર્ચા કરીએ. નીચે આપેલા શબ્દ યાદીનો ઉપયોગ કરી સ્વાશ્રય વિશે 70 થી 80 શબ્દોમાં ભાવાત્મક ગદ્ય લખો. શબ્દ યાદી: સ્વાશ્રય, સ્વાવલંબી, પરાધીનતા, કાર્યમાં ચોકસાઈ, નિયમિતતા, તંદુરસ્તી, ધન અને સમયનો બચાવ, સુખમય જીવન, મહાપુરુષોના જીવન પ્રેરણા. હવે આપણે જવાબ જોઈએ. જીવનમાં સ્વાશ્રયનું મહત્ત્વ જેટલું વાંકીએ તેટલું ઓછું છે. જે વ્યક્તિ સ્વાવલંબી હોય છે તેને પરિધાનતાનું દુઃખ કદાપી પીડાતું નથી. આવી વ્યક્તિ સ્વ આશ્રયથી પ્રત્યેક કામ કરે છે તેને કારણે તેના કાર્યમાં ચોકસાઈ અને નિયમિતતા આવે છે. વળી જાત મહેનત કરવાથી તે તન-મનની તંદુરસ્તીનો અનેરો આનંદ માણે છે. સ્વાશ્રયી વ્યક્તિ ન કેવળ ધનનો પરંતુ સમયનો પણ બચાવ થાય છે. પોતાના બધા જ કામ જાતે કરવાની ટેવ પાડવાની એના શરીરનું ખડતરપણું પણ એવું જળવાય છે કે એ સુખમય અને નિરામય જીવનનો અલૌકિક આનંદ માણી શકે છે. વિશ્વભરના મહાપુરુષોના જીવન તમે જોશો તો જણાશે કે તે બધા સ્વાશ્રયી હતા. એટલે જ આવા ઉન્નત કાર્યો કરીને માનવજાતને પ્રેરણા આપી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 85 નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર નિબંધ લખો. તો આપણે નિબંધની ચર્ચા કરીએ છીએ. નિબંધ છે
આધુનિક ભારતના ઘડતરમાં યુવા પેઢી અથવા તો આધુનિક ભારતના ઘડતરમાં તરુણોની ભૂમિકા? જવાબ: તરુણાવસ્થા એ માનવીની સૌથી વિશિષ્ટ અને અગત્યની અવસ્થા છે. આ અવસ્થા જીવન ઘડતરમાં મહત્વનું અને અગત્યનું સ્થાન ધરાવે છે. યુવાવસ્થા એ મનુષ્ય જીવનની વસંત છે, નવજાગૃતિનો કાળ છે. આ સમયકાળ જીવનનો સંઘર્ષ અને સંક્રાંતિનો કાળ છે. આ સમયગાળા દરમિયાન યુવાનોમાં ઝડપથી શારીરિક, સાંવેગિક અને જાતીય પરિવર્તનો અનુભવાય છે. આ પરિવર્તનો એટલા ઝડપી હોય છે કે તરુણો તેને સમજી શકતા અસમર્થ હોય છે. તેથી જ આ અવસ્થાને ઝંઝાવાત અને સંઘર્ષનો સમયગાળો ગણવામાં આવે છે. વ્યક્તિ અસંખ્ય સ્વપ્ન જુએ છે અને તે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. તે નવી નવી દિશાઓ શોધે છે. અત્યાર સુધી મા બાપનો સાથ જંગતા તરુણોમાં અહીં સાહસિકતા બને અને સ્વતંત્રતાની તીવ્ર ઝંખના જાગે છે. પોતે પોતાની ઈચ્છા મુજબનું કંઈક બનવાની, કરવાની, પામવાની તત્પરતા દાખવે છે. તે આદર્શો સ્વીકારી આદર્શ બનવા સતત મથામણ કરે છે. આ અવસ્થામાં વ્યક્તિમાં ભરપૂર જીવન શક્તિ હોય છે. કોઈપણ રાષ્ટ્રની પ્રગતિના પાયામાં તેનું તારુણ્ય, યૌવન છે. યુવાન રાષ્ટ્રના ઘડતરનો ભાવિ ઘડવૈયો હોય છે. તરુણોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને જાણીને શાળામાં શિક્ષકો દ્વારા અને સમાજમાં વડીલો દ્વારા તેમને યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપીને તેમની પ્રચંડ શક્તિઓને રચનાત્મક અને હકારાત્મક માર્ગે વાળવી જોઈએ. તરુણ એટલે અદમ્ય સાહસિકતા, તરુણ એટલે નવીન કેડી કંડારનાર. જીવન પથિકની સાહસવૃત્તિ સલામતીનો કિનારો શોધતી નથી, તેને તો આગવી અને નૂતન કેડી કંડારવી છે. તેને દુઃખ કે વ્યથાનો કોઈ ડર નથી. તેના જીવનમાં રોમાંચ જોઈએ છે. તે પરાજય શું છે તે જાણતો નથી. તે સ્વતંત્રતાની પ્રખર ઝંખનાનો પૂજારી છે. તે પોતાના આદર્શોની આરાધનામાં એકલો આગળ વધવા માગે છે. તે તેનો જીવન મંત્ર અને સાધના મંત્ર છે. તરુણાવસ્થામાં માતા પિતા, ભાઈ બહેન સાથે ક્યાંય જવું તેને ખૂબ શરમજનક લાગે છે. બસ જે કરવું તે એકલા જ કરવું એવી તેની ભાવના હોય છે. તરુણાવસ્થામાં વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપીને તેની શક્તિના ઘોડાપૂરને વિવિધ રચનાત્મક અને હકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા જોઈએ. આથી તેમને વૃત્તિઓનું ઉર્ધ્વીકરણ અને માર્ગ બદલવાની ક્રિયા થાય છે. તેઓ રચનાત્મક અને હકારાત્મક માર્ગે વળે છે. આ અવસ્થામાં એનસીસી, એનએસએસ, સ્કાઉટ ગાઈડ જેવી તાલીમ આપી તેમને સમાજ સેવાના વિવિધ કાર્યો કરવા માટે પ્રેરણા આપવી જોઈએ. આ માટે પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવીને સાક્ષરતાનું કાર્ય તેમની પાસે કરાવી શકાય. યુવાનો ગ્રામ સફાઈ અને શ્રમયજ્ઞ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓને જોડવા જોઈએ. શાળાના આચાર્ય જરૂર પડે ત્યારે યુવકોને જરૂરિયાત પૂરતું માર્ગદર્શન પણ આપવું જોઈએ. આ ઉપરાંત સમાજમાં ફેલાયેલા કુરિવાજો, દૂષણોને નાબૂદ કરવા માટેના કેટલાક લોકજાગૃતિના કાર્યક્રમો તરુણોને ભાગ લેવડાવવો. જેમાં દહેજ પ્રથા એક સામાજિક દૂષણ છે તેવા ભીતચિત્રો દોરાવી શકાય, શેરી નાટકો ભજવી શકાય, બાળ લગ્નો, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે માટે લોકજાગૃતિના કાર્યક્રમો આપી શકાય. સમાજમાંથી વ્યસનો દૂર કરવા, વ્યસન મુક્તિ માટે સમાજનો સંપર્ક સાધીને તમાકુ, બીડી, ગુટખા, તમાકુવાળા મસાલા, દારૂ જેવા વ્યસનો નાબૂદ કરવા માટે ઘેર ઘેર ફરીને લોકો પાસે સંકલ્પો લેવડાવી શકાય. આ ઉપરાંત લોકશાહીમાં નાગરિકોની ફરજનું પાલન કરવા અંગે કર્તવ્ય પાલનની ઝુંબેશ ઉપાડી લોકજાગૃતિનું કાર્ય કરાવી શકાય. તેમજ નાગરિકના અધિકારો અંગે પણ લોકજાગૃતિનું કાર્ય કરાવી શકાય. લોકશાહીનો પાયો મજબૂત બનાવવા દરેક નાગરિકને ચૂંટણીમાં મતદાન કરાવવા મળેલા અધિકારને યોગ્ય અને લાયક ઉમેદવારોને ચૂંટવા ઉપયોગ કરવાનું સમજાવીને લોકજાગૃતિનું કાર્ય કરી શકાય. તે માટે પણ યુવાનો પાસે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી શકાય. યુવાનો એ રાષ્ટ્રની આવતીકાલનું ભવિષ્ય છે. તેથી તેને રાષ્ટ્રના નવનિર્માણમાં સહભાગી થવા માટેની પૂરતી અને યોગ્ય તકો પૂરી પાડવી જોઈએ. સ્વાવલંબનની કેળવણી દ્વારા તેની શ્રમ કે કોઈપણ કાર્ય પ્રત્યેની સૂગ દૂર કરાવવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા નિબંધની ચર્ચા કરીએ. કુદરતના હાસ્ય અને તાંડવ. પ્રકૃતિમાં અપાર વૈવિધ્ય રહેલું છે. વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર ઋતુમાં પ્રકૃતિ જુદા જુદા શણગાર સજે છે. તેમાં પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર એમ બંને રૂપોમાં આપણને અનુભવ થાય છે. શરદ ઋતુમાં કુદરત પ્રફુલ્લ વદને સ્મિત વેરે છે. ખેતરોમાં રેલાતો સોનેરી રંગનો તડકો અને હવાથી ડોલતી ફસલ રમણીય દેખાય છે. શરદ પૂનમની શીતળ ચાંદની આપણને પ્રકૃતિના રમ્ય સ્વરૂપના દર્શન કરાવે છે.
જુવાનિયાઓ દાંડિયા રાસની રમઝટ રેલાવીને કુદરતના સૌંદર્યને માણે છે. વસંત ઋતુમાં ખીલી ઉઠેલા પુષ્પો અને ડાળીઓ ફૂટતી કૂપણો દ્વારા કુદરતનું મનોહર સ્વરૂપ પ્રગટ થાય છે. વર્ષા ઋતુમાં કુદરતનું રમ્ય સ્વરૂપ ઉઘાડ પામે છે. ખડખડ વહેતા ઝરણાનો કલકલ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, ક્યારેક આકાશની સપ્તરંગે રંગી દેતું મેઘધનુષ્ય, મયુરોનું મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરેમાં પ્રકૃતિનો મનોહર ચહેરો જોવા મળે છે. રાતના અંધકારમાં ટમટમતા તારલા, ઝબુક ઝબુક થતા આજ્ઞા અને આકાશગંગાની આભા પણ કુદરતના રમ્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રકૃતિના હાસ્ય વેરતા આવા રમણીય સ્વરૂપો આપણને સ્વર્ગીય આનંદ આપે છે. પ્રકૃતિનું એક સ્વરૂપ રમ્ય છે તો બીજું રૌદ્ર સ્વરૂપ પણ છે. પ્રકૃતિ આપણને ક્યારેક તેના રૌદ્ર સ્વરૂપનો પણ અનુભવ કરાવે છે. વર્ષા ઋતુમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. પૂરના પાણી ગામો અને ખેતરોમાં ફરી વળે છે. પરિણામે જાનમાલનું ભારે નુકસાન થાય છે. ક્યારેક વર્ષા ઋતુ વર્ષા વિના જ પસાર થઈ જાય છે. ત્યારે ખેતરો વેરાન ભાસે છે. પાણીની ભયંકર અછત સર્જાય છે. અનાજ પાકતું નથી. કાળનોય કાળ એવો દુકાળ અનેક માનવીઓ અને પશુઓનો ભોગ લઈ લે છે. ક્યારેક કુદરત ભયંકર વાવાઝોડું ફૂંકીને આપણને તેની વિનાશ લીલાનો પરચો બતાવે છે. વાવાઝોડા વખતે કુદરત તાંડવ નૃત્ય કરે છે. કેટલાય તોતિંગ વૃક્ષો જળમૂળથી ઉખેડીને ધરાશાયી થઈ જાય છે. દરિયાના મોજા ઊંચે ઉછળે છે અને હોડીઓને દરિયાના પેટાળમાં પધરાવી દે છે. કેટલાય મકાનો તેમજ ટેલિફોન અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ જાય છે. ક્યારેક કુદરત ભૂકંપ કે જ્વાળામુખી વડે પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે. ભૂકંપને લીધે નાની મોટી કેટલી ઇમારતો જમીનદોસ્ત થઈ જાય છે. ભારે માનવ ખોવારી થાય છે. રસ્તાઓ તૂટી જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ ને જ્યાં સ્થળ હોય ત્યાં જળ થઈ જાય છે. નદીઓના વહેણની દિશા સુદ્ધા બદલાઈ જાય છે. આ બધી ઘટનાઓમાં આપણને પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપનો અનુભવ થાય છે. કુદરત તેના રમ્ય અને રૌદ્ર એમ બંને સ્વરૂપના દર્શન કરાવી આપણને તેની અગાધ શક્તિનું અને આપણી અશક્તિનું ભાન કરાવે છે. કુદરત આગળ માનવીનું શાણપણ હંમેશા નિરર્થક પુરવાર થયું છે. તેથી જ કવિ કલાપીએ યોગ્ય કહ્યું છે, જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા એક નિબંધની ચર્ચા કરીએ. સ્વચ્છતા એક આદર્શ. આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણા જીવનમાં વણી લેવા જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું. શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આંખ, નાક, કાન, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ. સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોને સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ. શરીર સ્વચ્છ અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે. જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી જરૂરી છે. આપણે આપણા ઘરના બારી બારણા, ભોંયતળિયું, છત, દિવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચ રચેલું વસાવેલું હોય, પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરા પેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો જોઈએ. આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડામાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરમાં આંગણામાં જ ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે અને પોતાનું નાક સાફ કરે. આથી ગામડાના લોકો અનેક રોગનો ભોગ બની જાય છે. શહેરોની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે. ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા.
આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈ કામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે. વળી શ્રમ શિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞ કાર્યમાં સહુ જોડાય એ મહત્વનું છે. સ્વચ્છતા જાળવવી જવાબદારી ગામડામાં પંચાયતો અને શહેરોમાં સુધરાઈની હોય છે. તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અને કર્મચારીઓ અને સફાઈ કામદારો સફાઈ કરવાના કામમાં લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે. લોકો જાગૃત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય. અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ સભાન અને જાગૃત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામ નિશાન પણ હોતું નથી. અમેરિકામાં એકવાર ફળના કરંડિયામાં એક માખી મળી આવી ત્યારે સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે. આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે. સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખ્તાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ ઝુંબેશ દ્વારા લોકજાગૃતિ લાવી શકાય. ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આજે આપણે ધોરણ 12 ગુજરાતી ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2025 પ્રશ્નપત્ર 6ના બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણી એક વાત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાર્તા લેખન, ઉખાણા, સમાસ, છંદ, અલંકાર, વ્યાકરણને લગતા બધા જ વિડીયો, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કાર્યક્રમના આયોજન વખતે કઈ પંક્તિઓ બોલી શકાય તેના વિડીયો, નાટક, રાસ, ગરબા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, મેં બધાના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવ્યા છે. સમાસ, છંદ, અલંકાર, કહેવતો, ઉખાણા, સાથે સાથે શાળાને લગતા કાર્યક્રમો, ધોરણ 12ના પેપરો, ધોરણ 10ના પેપરો, આ બધા જ વિડીયો આપને મારી આ યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.